નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત ધોરણ 5 વિષય ગણિતની અંદર ચોથું પ્રકરણ આપણું જે છે ભાગ અને પૂર્ણ તેમાં અભ્યાસ કરવાનો છે। અત્યાર સુધીમાં આપણે અપૂર્ણાંક કઈ રીતે લખવા તે આપણે શીખી ગયા। અપૂર્ણાંક પરથી કોઈ પણ પ્રકારની આકૃતિ આપેલી હોય એની અંદર રંગ પૂરણી કરવી હોય તો કઈ રીતે કરવી તે આપણે શીખી ગયા છીએ। હવે આજે આપણે અલગ મુદ્દો થોડોક શીખવાનો છે। तो प्रश्न नंबर 6 જોઈએ સ્વાધ્યાય પોથીમાં ખૂબ જ સરળ અને આવડી જાય તેવો પ્રશ્ન છે। તો હવે આપણે જોઈએ કે આમાં શું કીધેલું છે। તો નીચે આપેલી વસ્તુઓમાંથી રંગ પૂરેલી વસ્તુઓ અને રંગ પૂર્યા વગરની વસ્તુઓ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। હવે અહીં વાત કરેલી છે કે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનું કીધું છે। સૌપ્રથમ તો કે જેમાં રંગ પૂરેલા છે તે વસ્તુને અને જેમાં રંગ પૂર્યા નથી એટલે કે રંગ પૂર્યા વગરનું છે તેવી વસ્તુઓ છે તેને આપણે કેમાં દર્શાવવાની છે તો કે આપણે તેને અપૂર્ણાંકમાં દર્શાવવાની છે। હવે અહીં આપણે ચર્ચા કરીએ કે અપૂર્ણાંક એટલે શું તો કે અપૂર્ણાંક એટલે કે જે અંશ અને છેદ એવી રીતે જેના બે ભાગ પડતા હોય, બીજી ભાષામાં કહીએ તો એવો પ્રદેશ કે જેનો એક ભાગ અથવા તો સરખા ભાગ આપણે પાડતા હોય તેને આપણે અપૂર્ણાંક કહીએ છીએ। તો અહીં હવે અપૂર્ણાંકને ખાસ જ્યારે આપણે લખતા હોય ત્યારે એના બે ભાગ હોય છે। ઉપરના ભાગને આપણે અંશ કહીએ છીએ, જ્યારે નીચેના ભાગને આપણે શું કહીએ છીએ તો કે છેદ કહીએ છીએ। તો હવે આપણે અપૂર્ણાંક લખીશું। અહીં સૌપ્રથમ આપણે જોઈએ તો પેલી આકૃતિમાં વસ્તુઓનો જૂથ આપેલો છે, ત્યારબાદ રંગ પૂરેલી વસ્તુઓ અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું જે છે તે અહીંયા લખવાનું છે અને રંગ પૂર્યા વગરની જે વસ્તુઓ છે તે અપૂર્ણાંક સ્વરૂપે અહીં લખવાનું છે। તો સૌપ્રથમ આપણે ખબર છે તે રીતે કે જ્યારે આપણે આમને અપૂર્ણાંકમાં લખતા હોય ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। તે વસ્તુ એટલે કઈ વસ્તુ તે જોઈએ। તો અહીં જે પણ આપણને કુલ વસ્તુઓ આપેલી હોય તે હંમેશા આપણે છેદમાં લખીશું, આપણને ખ્યાલ છે તે રીતે। અને જે વસ્તુ સિલેક્ટેડ એટલે કે અહીં જે વસ્તુ આપણી પાસે માંગેલી છે તે આપણે અંશમાં લખવાની। અપૂર્ણાંક લખવાનો નિયમ છે કે જે વસ્તુ કુલ હોય તે છેદમાં જવા દેવાની અને જે સિલેક્ટેડ વસ્તુ હોય કે જે આપણી પાસે માંગેલું હોય તે ક્યાં જવા દેવાનું તો કે અંશમાં જવા દેવા। રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીં સૌપ્રથમ આપણે રંગ પૂરેલી વસ્તુમાં અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું છે। તો ત્યાં આપણે અપૂર્ણાંકની નિશાની કરી નાખીએ કે જે આપણે વચ્ચે જે લીટી આવતી હોય તે। હવે મેં કીધું કે કુલ ભાગ છે તે નીચે લખવાનો છે। તો અહીં 1 2 3 4 5 6 7 કુલ ભાગ આપણી પાસે કેટલો છે તો કે 7 છે। તેથી આપણે છેદમાં કેટલા જવા દેશું વિદ્યાર્થી મિત્રો? 7 જવા દેશું। ત્યારબાદ આપણને કીધું છે કે રંગ પૂરેલી વસ્તુઓ, તો અહીં રંગ પૂરેલી વસ્તુઓ વાળું કેટલું છે તો કે આ 1 અને 2 બે ભાગ એવા છે કે જે રંગ પૂરેલા છે। તો આપણે અંશમાં કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો તો કે 2 લખીશું। તો અહીં આપણો અપૂર્ણાંક શું થઈ ગયો છે તો કે આપણો અપૂર્ણાંક થયો છે 2/7। રેડી છે ને વિદ્યાર્થી મિત્રો? ઇઝી। હવે આગળ આપણે એની બાજુમાં જે છે એ જોઈએ। તો રંગ પૂર્યા વગરની વસ્તુની વાત કરીએ તો છેદ તો એમાં ફરશે નહીં, કારણ કે અહીં કુલ 7 જ આપણને આપેલી છે વસ્તુઓ। તો છેદમાં 7 લખીએ। ત્યારબાદ આપણે વાત કરીએ તો રંગ પૂર્યા વગરની વસ્તુઓ કીધી છે તો 1 2 3 4 અને 5 પાંચ વસ્તુ એવી છે કે જે રંગ પૂર્યા વગરની છે। તો અંશમાં આપણે લખી નાખીએ 5। ફરી વખત આપણને સમજાવું કે આ જે કુલ ભાગ હોય તે હંમેશા છેદમાં આવે। તો અહીં 7 હતી વસ્તુઓ તો આપણે છેદમાં કેટલા લખીએ? બંને જગ્યાએ 7 લખેલા છે। ત્યારબાદ રંગ પૂરેલી વસ્તુઓની વાત કરેલી છે તો અહીં 2 જે વસ્તુ હતી તેમાં રંગ પૂરેલો હતો તો અહીં મેં 2 દર્શાવ્યા છે। ત્યારબાદ અહીં રંગ પૂર્યા વગરની વાત કરી છે તો જે 5 વસ્તુ એવી છે કે જેમાં રંગ પૂર્યા નથી, તેથી અહીં અંશમાં કેટલા લખ્યા છે તો કે 5 લખેલા છે। તો છે ને સાવ ઇઝી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આપણું જે બીજું ઉદાહરણ છે તે જોઈએ। ખૂબ જ સરળ છે બીજું ઉદાહરણ પણ, તેના વિશે હવે આપણે માહિતી મેળવીશું। અહીં આપણને આઈસ્ક્રીમના જે કોન હોય સરસ મજાના તે આપેલા છે અને કીધેલું છે કે આને આપણે રંગ પૂરેલી વસ્તુનું અપૂર્ણાંકમાં દર્શાવો અને રંગ પૂર્યા વગરની જે વસ્તુઓ છે તેને પણ અપૂર્ણાંકમાં દર્શાવો છો। તો અહીં સૌપ્રથમ અપૂર્ણાંકની વચ્ચેની જે લાઈન હોય તે ડ્રો કરી નાખીએ।
ત્યારબાદ કુલ ભાગ છેદમાં હોય છે, છેદ એટલે કે નીચેનો ભાગ, તો તેને આપણે જોઈએ તો આ 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 10 આઈસ્ક્રીમના કોન આપેલા છે, તો છેદમાં 10 છ દઈએ. હવે રંગ પૂરેલી વસ્તુઓ આ ખાનામાં આપણે લખવાની છે, તો રંગ પૂરેલી વસ્તુ કેટલી છે? તો કે 1 2 3 4 5 5 આપણને આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં અંશમાં કેટલા લખીશું? આપણે 5 લખીશું. સમજાય છે? ખૂબ જ સરળ સાવ. હવે એ જ વસ્તુ આપણે રંગ પૂર્યા વગરમાં જોઈએ તો છેદમાં મેં કીધું એમ કે કુલ ભાગ જે આપણો છે તે છેદમાં લખીશું, તો અહીં 10. ત્યારબાદ વાત કરીએ તો જે રંગ પૂર્યા વગરનો ભાગ છે તે આપણે હવે ક્યાં લખવાનો છે? તો કે તે આપણે અંશમાં લખવાનો છે, તો 1 2 3 4 5 5 વસ્તુ એવી છે કે જેમાં રંગ પૂરેલો નથી, તો અંશમાં કેટલા લખીશું? 5 લખીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણો અપૂર્ણાંક હતો એ થયો 5/10. અહીં આપણને વાંચતા આવડવું જોઈએ. રેડી વિદ્યાર્થી મિત્રો? આ જે ઉપર આપણને આપેલું હતું એ 2/7 અથવા તો 2 શતાંશ, અહીં 5/7 અથવા તો 5 શતાંશ. નીચે જોઈએ તો 5/10 એટલે કે 5 દશાંશ. એ જ વસ્તુ અહીં આપેલી છે, તો આને પણ આપણે 5 દશાંશ અથવા તો 5/10 વાંચી શકીએ છીએ. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વધીએ. અહીં આપણને ત્રીજા જૂથ પણ આપેલા છે, વસ્તુઓના જૂથ, અને કીધેલું છે કે તેનો પણ અપૂર્ણાંક સ્વરૂપે લખો. તો સૌપ્રથમ અપૂર્ણાંકની જે નિશાની આવતી હોય તે કરી નાખીએ. ત્યારબાદ વાત કરીએ આપણે ત્યાં જે કીધેલું છે કે સૌપ્રથમ તો આપણે જે કુલ ભાગ છે તે છેદમાં લખીશું. તો આ ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 અને 6 કુલ ભાગ આપણને કેટલા આપેલા છે? તો કે 6 આપેલા છે. હવે રંગ કરેલો ભાગ જોઈએ આપણે, તો અહીં 1 2 અને 3 ભાગ એવા છે કે જે રંગ કરેલા છે, તો અંશમાં આપણે કેટલા લખશું? 3 લખીશું. ત્યારબાદ વાત કરીએ હવે તો રંગ પૂર્યા વગરની, તો છેદ એમાં પણ સરખો જ હોય છે, એટલે કે એમાં પણ કુલ ભાગ જે છે તે જ લખીશું, તો કે 6. હવે વાત કરવાની છે આપણે કે રંગ પૂર્યા વગરના, તો 1 2 અને 3 વસ્તુ એવી છે કે જેમાં આપણે રંગ પૂર્યો નથી, તેથી અંશમાં જવા દઈએ 3. તો અહીં આપણો અપૂર્ણાંક થાય છે 3/6, અને એ જ વસ્તુ રંગ પૂર્યા વગરમાં પણ છે 3/6. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીએ આપણે. તો ચોથું પણ આપણને એક આપેલું છે, જેમાં કુલ ભાગ જોઈએ તો 1 2 3 4 5 6 7 8. તો છેદમાં આપણે કેટલા લખીશું? તો કે છેદમાં આપણે 8 લખીશું, કારણ કે આપણને કુલ ભાગ આપેલો છે 8. હવે એ જ વસ્તુ આપણે રંગ પૂર્યા વગરમાં પણ સૌપ્રથમ કરી નાખીએ, કારણ કે છેદ ફરતો નથી, એ કુલ ભાગ જેટલો છે તેટલો જ રહે છે. તો અહીંયા પણ મેં 8 કરી નાખ્યા છે. હવે અંશની વાત કરીએ તો રંગ પૂરેલો ભાગ જોશું. સૌપ્રથમ 1 2 3 4 4 વસ્તુઓ એવી છે કે જે રંગ પૂરેલી છે, તો અંશમાં લખીશું આપણે 4. અને હવે રંગ પૂર્યા વગરની વાત કરીએ તો રંગ પૂર્યા વગરની વસ્તુઓ અહીં આપણે જોઈએ તો 1 2 3 અને 4. એ પણ આપણને કેટલી આપેલી છે? તો કે એ પણ આપણને 4 આપેલી છે. એટલે અહીં પણ આપણો અપૂર્ણાંક જોઈએ તો એવું થયું છે કે 4/8 અને 4/8 બંનેમાં સરખો જ થયો છે. તો આ આપણે જોયું કે આકૃતિની અંદર જે કુલ ભાગ હોય એ હંમેશા છેદમાં લખવાનો, અને જે રંગેલો ભાગ એટલે કે જે સિલેક્ટેડ ભાગ હોય એ આપણે અંશમાં લખવાનો છે. આ નિયમ ખાસ યાદ રાખવાનો, આગળ જતાં પણ તમારે કામ આવે એવો છે. શું યાદ રાખવાનું છે? તો કે અપૂર્ણાંક બરાબર સિલેક્ટેડ ભાગ છેદમાં કુલ ભાગ. ફરી વખત બોલું છું વિદ્યાર્થી મિત્રો કે અપૂર્ણાંક એટલે કે સિલેક્ટેડ ભાગ અને છેદમાં કુલ ભાગ. રેડી? સરળ છે સાવ, પણ આપણે મગજ વાપરવો પડે તો જ આપણને ખબર પડે. અહીં આપણે એક્ઝામ્પલમાં જોયું, તો ચોથું ફરી વખત લઈ લઈએ કે અહીં આપણને કુલ ભાગ 8 આપેલું છે, એટલે કે આ જે વસ્તુઓ છે એ 8 છે, તેથી આપણે છેદમાં કેટલા લખ્યા છે? 8 છે. હવે સૌપ્રથમ આપણને રંગ પૂરેલા વસ્તુઓ જોવાની કીધી હતી, તો અહીં 4 હતી, 1 2 3 4, તેથી આપણે અંશમાં પણ કેટલા લખ્યા છે? 4 લખ્યા છે. તેથી આપણો અપૂર્ણાંક શું થયો? તો કે 4/8 થયો. એ જ વસ્તુ આપણે બાજુમાં જોઈએ કે જેમાં રંગ પૂર્યા વગરના કીધા છે, તો કુલ ભાગ 8 છે.
તેથી છેદમાં મેં 8 લખેલા છે। ત્યારબાદ મને એમ કીધું છે કે રંગ પૂર્યા વગરનો ભાગ, તો આપણે 1 2 3 4 કે 4 ભાગ એવા છે કે જેમાં મેં રંગ પૂર્યો નથી, તો અહીં મેં અંશમાં કેટલા લખ્યા છે, તો કે 4 લખ્યા છે। આશા છે બધાને આ જે પ્રશ્ન હતો તે સમજાઈ ગયો હશે। હવે આપણે આગળ વધીએ। હવે આપણે આપણો જે નેક્સ્ટ પ્રશ્ન છે 7મો પ્રશ્ન તેના વિશે માહિતી મેળવીશું, જેમાં આપણને કીધેલું છે કે સૂચના મુજબ કરો। અહીં આપણને આકૃતિ આપેલી હોય અને એના ઉપર આપણે જોવાનું છે કે શું થઈ રહ્યું છે અને શું નથી થઈ રહ્યું। તો સૌપ્રથમ ચર્ચા કરીએ તો અ આપેલું છે આપણને અને અમાં એવું કીધેલું છે કંઈક કે પહેલું તો કે ચોકલેટના 1/4 ભાગમાં ચીકણી રંગ પૂરો। અહીં આપણને ચોકલેટ આપેલી છે, તમને દેખાય જ છે, એના આપણે 1/4 ભાગમાં એટલે કે આના જે કુલ 4 ભાગ હોય એમાંથી આપણે કોઈ પણ એક ભાગમાં કયો કલર પૂરવાનો છે, તો આપણે ત્યાં ચીકણી કલર એટલે કે જે કોફી કલર જેવો કલર હોય તે આપણે ત્યાં પૂરવાનો છે, તો તે પૂરીશું। હવે ત્યાં માટે આપણે શું કરવાનું, તો કે સૌપ્રથમ આપણે ત્યાં જોવાનું કે 4 ભાગ કઈ રીતે પડે છે। તો એઝ યુઝ્યુઅલ તમે જોવો છો કે અહીંથી આ ઊભી લાઈન છે અને અહીંથી આ આડી લાઈન છે, એ આપણે પાડી દઈએ તો આ 1 2 3 ને 4 4 ભાગ પડે છે। એમાંથી આપણને શું કીધું છે, તો કે એક ભાગમાં આ 4 ભાગમાંથી કોઈ પણ એક ભાગમાં આપણે શું કરવાનું છે, કલર કરવાનું છે। તો આ જે પહેલો ભાગ છે એટલે કે પહેલા 3 નાના નાના બોક્સ દેખાય છે તેમાં આપણે ચીકણી કલર પૂરીશું, તો તે પૂરી લઈએ। ખૂબ જ શાંતિથી કલર પૂરવા, જેનાથી ભૂલ ના થાય। તો અહીં તમે જોઈ શકો છો કે પહેલા જે 3 બોક્સ હતા નાના નાના એમાં મેં કલર પૂરેલા છે, એટલે કે 1/4 ભાગની અંદર મેં કલર પૂરેલો છે। રેડી વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? પણ અહીં ખાસ ધ્યાન રાખવું, પહેલાં જેટલા ભાગ કીધા હોય એટલા ભાગ આપણને પાડતા આવડવા જોઈએ અને ત્યારબાદ જ આ કલર પૂરવાનો શરૂ કરવાનો। તો અહીં અમે કલર પૂરેલો છે, જે પણ તમને દેખાણું છે। આ પહેલો પ્રશ્ન આપણો પૂરો થયો છે। હવે આપણે જોઈએ આપણો બીજો પ્રશ્ન, તો અહીં એવું કીધેલું છે કે ચોકલેટના 1/2 એટલે કે અડધા ભાગની વાત કરી હોય ત્યારે 1/2 લખવામાં આવે છે। 1/2 ભાગમાં કાળો રંગ પૂરો। શું કીધું છે, તો કે આ જે ચોકલેટ છે એના 1/2 ભાગની અંદર આપણે કેવો કલર પૂરવાનો છે, તો આપણે અહીંયા કાળો રંગ પૂરવાનો છે। તો 1/2 ભાગ એટલે કે કેટલો થાય, તો કે આ જે ચોકલેટ હોય, તમને સ્ક્રીન પર આખી જે ચોકલેટ દેખાય છે એ ચોકલેટનો જે અડધો ભાગ હોય એને આપણે 1/2 ભાગ કહી શકીએ। તો અહીંથી આપણે વચ્ચેની લાઈન જોઈએ તો આ ઉપરનો અડધો ભાગ થયો અને નીચેનો અડધો ભાગ થયો। તો નીચેનો જે અડધો ભાગ છે તેમાં આપણે કાળો કલર પૂરી નાખીશું, તો કાળો કલર પૂરીએ તેમાં। અહીં ખાસ સમજવાનું છે કે કેટલા ભાગમાં કીધું છે એટલા ભાગમાં જ આપણો કલર પૂરાવવો જોઈએ। તો ત્યાં મેં કાળો કલર પૂરેલો છે। હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નેક્સ્ટ શું કીધું છે એમાં। તો નેક્સ્ટ આપણને એવું કીધું છે ત્રીજો પ્રશ્ન કે કેટલો ભાગ બાકી રહ્યો તેમાં લાલ રંગ પૂરો। તો અહીં આપણે કુલ 4 ભાગ જોઈએ તો 4 ભાગમાંથી એક જ ભાગ બાકી રહ્યો છે। રેડી? તો આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ, તો કે સૌપ્રથમ આપણે 4 ભાગ પાડેલા હતા, આપણને ખ્યાલ જ છે 4 ભાગ પાડેલા હતા। રેડી? તો અહીં છેદમાં કેટલા લખીશું, 4 લખીશું। ત્યારબાદ અંશની વાત કરીએ તો એક ભાગ અત્યારે બાકી દેખાય છે, એટલે અંશમાં કેટલા આવશે, તો કે 1 એટલે કે 1/4 ભાગ બાકી રહ્યો છે, એટલે કે એક ભાગ બાકી છે 4 ભાગમાંથી। તો એમાં આપણે કયો કલર પૂરવાનો કીધો છે, તો કે આપણે લાલ રંગ પૂરવાનો કીધો છે। તો આપણે લાલ રંગ પૂરી નાખીએ। તો અહીં જે ભાગ વધ્યો છે તેમાં આપણે લાલ રંગ પૂરીશું। ઇઝી છે, સરળ છે સાવ, કલર વ્યવસ્થિત પૂરવાના રહેશે, તે ખાસ ધ્યાન રાખવું। તો અહીં આપણો જે પહેલો પ્રશ્ન હતો તેનું આપણે નિરાકરણ લાવ્યું કે તેમાં શું કીધેલું હતું। હવે આપણે આપણો જે બીજો પ્રશ્ન છે તેના તરફ આગળ વધીએ। તો બીજા પ્રશ્નની અંદર આપણને કીધેલું છે કંઈક એવું બ કે 1/3 ટોપીઓમાં વાદળી રંગ પૂરો। હવે અહીં આપણને કીધું છે કે આ જે ટોપીઓ છે એમાંથી 1/3 ભાગની અંદર વાદળી કલર પૂરવાનો છે। તો હવે આપણો પ્રશ્ન કે સર અમને કઈ રીતે ખબર પડે કે 1/3 ભાગ એટલે કે કેટલી જે હોય ટોપી,
એની અંદર આપણે વાદળી કલર પૂરવાનો હોય. તો તે માટે અહીં સૌપ્રથમ આપણે આનો જે કુલ ભાગ છે એ જોઈ લઈએ. તો કુલ ભાગ એટલે કે જેટલી કુલ ટોપીઓ છે એને આપણે કુલ ભાગ કહીશું. તો અહીં 1 2 3 સોરી ફરી વખત ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ટોપીઓ છે એ આપણો કુલ ભાગ થશે. રેડી? 15 ટોપીઓ છે અને અહીંયા આપણને કીધું છે 1/3. તો હવે આપણે પ્રશ્ન, સર અહીંયા તો કુલ ટોપી 15 છે તો અમારે હિસાબ તો કઈ રીતે કરવો? તો અહીંયા આપણે સૌપ્રથમ હિસાબ કરી લઈએ કે 1/3 ભાગ કીધું છે. હવે કુલ ભાગ આપણને 15 આપેલા છે. કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 15 આપેલા છે. તો તે માટે શું કરશું? તો કે છેદમાં 3 છે એની જગ્યાએ મારે 15 લેવા છે. કેટલા લેવા છે? 3 છે એની જગ્યાએ 15 લેવા છે. તો આપણે શું કરીશું? તો કે 3નો ઘડિયો આપણે જોઈએ કે ત્યાં ક્યાંય 15 આવે છે. તો 3નો ઘડિયો આપણે બોલશું કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15. તો અહીંયા 3 પંચા 15 આવ્યા. તો અહીં 3નો ગુણાકાર 5 સાથે કરીએ તો 15 મળીએ. હવે આ તો છેદની વાત રહી. તો હવે સર અંશનું શું કરવાનું? તો અંશમાં પહેલાં તો 1 છે જ એ આપણે મૂકી દઈશું. હવે અપૂર્ણાંકનો નિયમ છે એ નિયમ યાદ કરી લઈએ કે જે ક્રિયા તમે છેદ સાથે કરો છો એ જ ક્રિયા તમારે અંશ સાથે પણ કરવાની રહેશે. તો અહીં 3ને હું 5 સાથે ગુણું છું તો મારે 1ને પણ કેટલા સાથે ગુણવા પડશે? તો કે 5 સાથે ગુણવા પડશે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીં મેં 3ને પણ 5 સાથે ગુણ્યા છે અને 1ને પણ 5 સાથે ગુણેલા છે. તો ત્યાં હું હવે લખી નાખું 5 એકા 5 અને 5 તેરી 15. તો હવે આપણી પાસે કુલ ટોપી 15 છે. એમાંથી કેટલી ટોપીમાં? તો કે 5 ટોપીમાં આપણે કયો કલર કરવાનો રહેશે? તો કે વાદળી કલર કરવાનો રહેશે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો વાદળી કલર આપણે કરી નાખીએ. કેટલી ટોપીમાં? તો કે 5 ટોપીમાં. તો પહેલી ટોપી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. તો અહીં આપણે આપણી પાસે જે 5 ટોપી હતી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી, એની અંદર આપણે વાદળી કલર કરેલો છે જે તમને દેખાય છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજા પ્રશ્નની અંદર એવું કંઈક કીધેલું છે કે 3/5 ટોપીઓમાં લાલ રંગ પૂરો. કેટલી ટોપી કીધી છે? તો કે 3/5. તો ફરી વખત અહીં આપણે કન્ફ્યુઝ થઈ જાય કે સર હવે અહીંયા શું કરવાનું અમારે? તો કંઈ વાંધો નહીં. તો આપણે ત્યાં બીજી રીતે ગણતરી કરી લઈએ. ત્યાં 3/5 આપેલા છે. હવે છેદમાં આપણે 5ની જગ્યાએ કેટલા લેવાના છે? તો કે આપણે જે કુલ ભાગ છે તેટલા લેવાના છે. તો આપણી પાસે 15 ટોપી છે. તો અહીં 5નો ગુણાકાર હું કેટલા સાથે કરું તો મને 15 મળે? તો તે માટે 5નો ઘડિયો આવરવો જરૂરી છે. તો 5નો ઘડિયો આપણે જોઈએ તો કે 5 એકા 5, 5 દુ 10 અને 5 તેરી 15 થાય છે. તો અહીં 5 તેરી કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 15 થયા. તો મેં 3 સાથે ગુણાકાર કર્યો છે. હવે મેં કીધું એમ કે જે વસ્તુ આપણે છેદ સાથે કરીએ છીએ તે જ વસ્તુ આપણે કેની સાથે કરવી પડે? તો કે અંશ સાથે પણ કરવી પડે. તો ગુણાકારની નિશાની, તો ઉપર કેની સાથે ગુણાકાર કરીશ? તો કે 3 સાથે ગુણાકાર કરીશ. તો હવે 3 સાથે ગુણાકાર કરું તો મને શું મળશે? તો કે 3 તેરી 9 અને 5 તેરી 15. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીં 9/15 આવ્યા છે. એટલે કે જે કુલ 15 ટોપી છે એમાંથી 9 ટોપીની અંદર આપણે કેવો કલર કરવાનો છે? તો કે લીલો રંગ પૂરવાનો છે. તો હવે લીલો રંગ આપણે પૂરી નાખીએ. તેમાં કેટલી ટોપીમાં? તો કે 9 ટોપીમાં. તો અહીંથી જ પૂરવાનું શરૂ કરીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણે અહીં જોયું કે આપણી પાસે જે 9 ટોપી હતી એની અંદર આપણે કયો કલર પૂર્યો છે? તો કે લીલો કલર પૂર્યો છે. હવે આપણો જે નેક્સ્ટ પ્રશ્ન છે તે જોઈ લઈએ
તો કેટલી ટોપીઓ બાકી રહી તેમાં લાલ રંગ પૂરો. તો કેટલી ટોપીઓ બાકી રહી એ આપણે કઈ રીતે કહી શકીએ? તો કે આપણી પાસે પહેલાં તો કુલ ટોપી કેટલી છે? તો કે 15 છે. 15 છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણી પાસે 15 જે ટોપી છે એમાંથી હવે એક જ ટોપી છે વચ્ચેની છે બાકી છે, એટલે ઉપર અંશમાં કેટલા લખીશું? 1. કુલ ભાગ છેદમાં, અને અંશમાં આપણો જે એક ભાગ એટલે કે જે સિલેક્ટેડ ભાગ છે એ અહીં બીજી રીતે લખવું હોય તો આપણે એક ટોપી એ રીતે પણ લખી શકીએ છીએ, એટલે આપણે બંનેમાં લખીશું. હવે જે ટોપી બાકી છે એની અંદર કયો કલર પૂરવાનો કીધો છે? તો કે ત્યાં આપણને લાલ રંગ પૂરવાનો કીધો છે. તો લાલ રંગ પૂરી નાખીએ. તો ત્યાં આપણે લાલ રંગ પૂરીશું. તો અહીં જે વચ્ચેની ટોપી હતી એની અંદર હું લાલ રંગ પૂરીશ. તો મેં પૂરી નાખ્યો લાલ રંગ. તો આ રીતે મારો જે બીજો પ્રશ્ન હતો તે પણ પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આજનો છેલ્લો પ્રશ્ન એટલે કે ક, તેની અંદર વાતચીત કરીએ તો આપણને શું કીધું છે તે જોશું. અહીં ચકરડીના 1/4 ભાગમાં પીળો રંગ પૂરો. અહીં આપણને 1/4 ભાગ છે એ આપણે જોઈએ તેમાં કયો રંગ પૂરવાનો કીધો છે? તો કે પીળો રંગ પૂરવાનો છે. હવે પ્રશ્ન છે કે સર અહીં ભાગ તો વધુ પડેલા છે. તો કંઈ વાંધો નહીં, આપણે ભાગ મુજબ જેમ ઉપર ગણતરી કઈ રીતે તે રીતે અહીં પણ ગણતરી કરી શકીએ. તો તે માટે પહેલાં તો આપણને કુલ ભાગ ખબર હોવી જોઈએ કે કુલ ભાગ કેટલા છે. તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કુલ ભાગ આપણી પાસે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે કુલ ભાગ આપણી પાસે 12 છે. તેથી અહીં જે પહેલો પ્રશ્ન છે કે 1/4 ભાગમાં 1/4 લખીએ. હવે છેદમાં 4 છે એની જગ્યાએ મારે કેટલા લેવાના છે? તો કે 4ની જગ્યાએ સર તમારે અહીંયા લેવાના છે 12 લેવાના છે. તો એ 4ના ઘડીઓ આપણે ક્યાં સુધી બોલીશું? તો કે આપણે 12 સુધી બોલીએ. તો 4 × 4, 4 × 8 અને 4 × 13 = 12. તો અહીં 4નો ગુણાકાર કેટલા સાથે થાય છે? તો કે 4નો ગુણાકાર 3 સાથે થાય છે. તો જે વસ્તુ આપણે છેદમાં કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ જ વસ્તુ આપણે અંશમાં પણ કરવી પડે. તો અહીં અંશમાં 1 લખી નાખું સૌ પ્રથમ. ત્યારબાદ 3 સાથે ગુણાકાર નીચે કર્યો છે તો ઉપર પણ મારે 3 સાથે જ ગુણાકાર કરવો પડે. તો 3 × 3, 4 × 13 = 12. રેડી વિદ્યાર્થી મિત્રો? એટલે કે અહીં જે 12 ભાગ છે એમાંથી 3 ભાગમાં આપણે પીળો રંગ પૂરવાનો થાય છે. તમે આ ગણતરી ન કરો તો પણ તમને ખબર પડી છે કે અહીંથી આ 1 ભાગ અને 2 ભાગ, એક ઊભો લીટો અને એક આડો લીટો જોઈએ તો 4 ભાગ પડી જાય છે. એમાંથી કોઈ પણ એક ભાગમાં એટલે કે જો અંદર પણ 3 જ ભાગ આવેલા છે તો એક ભાગમાં તમે પીળો રંગ કરી નાખો તો પણ ચાલે. તો આ ગણતરીની જરૂર હોતી નથી. પણ આ ગણતરી કરો તો વધુ સારું કે કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. તો હવે અહીં આપણને 3 ભાગમાં પીળો રંગ પૂરવાનો કીધો છે તો તે પૂરી લઈએ. ખાસ ધ્યાન રાખવું કે 3 ભાગ કરતાં વધે નહીં, નહીંતર આપણું ખોટું પડશે. તો અહીં તમને સ્ક્રીનમાં દેખાય છે તે રીતે કે મેં 3 ભાગની અંદર કેવો કલર પૂરેલો છે? તો કે 3 ભાગની અંદર મેં પીળો કલર પૂરેલો છે. હવે આગળ વધીએ તો આપણને બીજો પ્રશ્ન કંઈક એવો કીધેલો છે. ચકરડીના 5/12 ભાગમાં નારંગી રંગ પૂરો. હવે અહીં 5/12 ભાગમાં કીધો છે તો છેદમાં 12 જ છે એટલે અહીં આપણા કુલ ભાગ પણ 12 જ છે. તેથી આપણે કંઈ હિસાબ કરવાની જરૂર હોતી નથી. આ જે વર્તુળ છે એના કોઈ પણ 5 ભાગમાં આપણે નારંગી કલર પૂરી લઈએ. 5 ભાગની અંદર કીધું છે તો ખાસ ધ્યાન રાખવું, નારંગી કલર પૂરશું. અહીં પ્રોપર રીતે કલર જાય તે જોવું. 3 ભાગમાં આપણે કલર પૂરેલો છે, હજી 2 ભાગમાં કલર પૂરી લઈએ એટલે આપણા 5 ભાગ કમ્પ્લીટ થઈ જાય. તો અહીં મેં 5 ભાગમાં નારંગી કલર પૂરેલો છે. હવે આગળ આપણે જોઈએ તો ત્રીજો પ્રશ્ન આપણને કંઈક એવો આપેલો છે કે ચકરડીના 1/12 ભાગમાં ચીકણી રંગ પૂરો. 1/12 એટલે કે 12 ભાગ આપેલા હોય એમાંથી કોઈ પણ એક ભાગમાં આપણે કયો કલર પૂરવાનો છે? તો કે ચીકણી કલર પૂરવાનો છે, એટલે કે કોફી કલર જેવો. તો એક ભાગમાં તે પૂરી નાખીએ. તો અહીં એક ભાગની અંદર હું કોફી જેવો કલર પૂરી નાખીશ, જેને ચીકણી કલર આપણે કહેશું. તો અહીં મેં ચીકણી કલર પૂરેલો છે. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ તો આપણને ચોથો પ્રશ્ન છે શું કીધો છે તે જોઈ લેશું. કેટલો ભાગ બાકી રહ્યો
તેમાં લાલ રંગ પૂરો. તો અહીં હવે આપણે જોશું તો કેટલો રંગ આપણી કેટલા ભાગ બાકી રહી છે, તો કે 1, 2 અને 3 ભાગ બાકી રહી છે અને કુલ ભાગ આપણા 12 છે. તેથી 3/12 ભાગ બાકી રહી છે, જેને આપણે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, તો કે 1/4 પણ લખી શકીએ. શું કામે? કારણ કે નીચે આપણે ગણતરી કરી છે કે 3/12 હોય તો આપણે એને 1/4 ભાગ પણ કહી શકીએ છીએ. રેડી? અને 1/4 ભાગ હોય તો એને 3/12 ભાગ પણ કહી શકીએ છીએ. તેમાં આપણને કયો કલર પૂરવાનો કીધો છે વિદ્યાર્થી મિત્રો? તો ત્યાં આપણને લાલ રંગ પૂરવાનો કીધો છે. તો લાલ રંગ પૂરીશું. અહીં જે આપણી પાસે 3 ભાગ વધેલા છે તેની અંદર લાલ રંગ પૂરી નાખીએ. તો અહીં મેં તેની અંદર લાલ રંગ પૂરેલો છે, તમને દેખાય છે તે રીતે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે કોઈ પણ પ્રકારની આકૃતિ હોય તેની અંદર અપૂર્ણાંક જોઈને કલર પૂરી શકીએ છીએ. તેના ભાગ હોય તે મુજબ આપણે અપૂર્ણાંક દર્શાવી દેવાના, છેદ સરખા કરી નાખવાના. જે વસ્તુ તમે છેદ સાથે કરતા હોય એ જ વસ્તુ તમારે અંશ સાથે પણ કરવાની રહેશે, તે ખાસ ધ્યાન રાખવું. તો અહીં આપણે આજનો લેક્ચર પૂરો કરીએ તે પહેલાં આજનું હોમવર્ક જોઈ લઈએ. તો આજે જે વસ્તુ મેં તમને કરાવેલી છે એ વસ્તુ તમારે સ્વાધ્યાય પોથીમાં ઉતારવાની રહેશે વ્યવસ્થિત રીતે, અને જે રીતે કલર પૂરવાના છે તે રીતે કલર પણ પૂરવાના રહેશે. તો અહીં આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.